સુરત શહેરના પાંડેસરા જીઆઈડીસીમાં અલગ અલગ પ્લાન્ટમાં અલગ અલગ મશીનો દ્વારા જે કોલસાની ઉડતી રજકણો જે હવામાં જોડાતાની સાથે જ હવા પણ પ્રદૂષિત થાય છે, સાથે સાથે લોકોના શ્વાસમાં પણ જતી હોય છે. આ રજકણો જ્યારે શ્વાસમાં જાય ત્યારે સ્વાસ્થ્ય માટે જોખમકારક સાબિત થાય છે. એક અનોખા મશીન બનાવવામાં આવ્યું છે કે જે મશીન આ રજકણને ભીની કરી અને સીધી જમીનમાં ઢાળી દે છે. એટલે કે વોટર ફોગિંગ મશીન બનાવવામાં આવ્યું છે. ખૂબ ઉપયોગી મશીન છે કે જે કોલસાની રજકણો હવામાં ઉડતી હોય તેને ભીની કરે છે અને ત્યારબાદ સીધી તે આ રજકણો માટીમાં એટલે કે જમીન પર આવી જાય છે. પાંડેસરા વિસ્તાર જીઆઈડીસી પાંડેસરા જીઆઈડીસીમાં આ જે હવામાં ઉડતા જે રજકણો છે તે લોકો માટે જ્યારે હાનિકારક સાબિત થતી હોય અને તે અંતર્ગત વોટર ફોગિંગ મશીન એક વિશેષ સ્વરૂપે બહાર પાડવામાં આવ્યું છે કે જેનો ઉપયોગ આ ઝીણી ઝીણી રજકણોને જમીન પર બેસાડવામાં થઈ રહ્યો છે.